સીતારામ બધાયને વહેલી સવારના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઉઠી ગયા, વાગી ગયા છે 7 અને હમણાં નિરાત છે ઉઠવાની. ને આજ તો બાઈ હજી ઉઠવાની તૈયારી કરે છે. રાતે ઉઠ્યા નહોતા એટલે નીંદર સરસ મજાની થઈ ગઈ છે, એટલે આંખ ઉપર બહુ વાંધો નથી, હોજા નથી ચડ્યા. અને ગરમીએ કાળો કોપ કર્યો છે. કાલથી ચોમાસું અમારે તો બેહી ગયું એવું લાગે છે. આંબાલાલ ભાઈ હજી તો આગાહી કરે છે કે 15 થી 18 છૂટા છવાયા અને ભારેથી અતિ ભારે વરસાદ, આવું આંબાલાલની આગાહી છે. એટલે ગરમી તો પડવાની છે. કમોસમી વરસાદ છે પણ કમોસમી હોય એવું લાગતું નથી. ચોમાસું હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે. તો હું ચાળાનું એક કામ ધીમે ધીમે થાય એટલું કરું છું. થોડુંક કરી કલાક કરીને વળી રાખી દઉં, વળી બા તોફાને ચડે એટલે મૂકી દઉં. ગરમી છે ને તો કાલે રુદ્રએ કર્યો વિડીયો કોલ, તાવ આવ્યો તો પહોંચી ગયો છે ને, કર્યો વિડીયો કોલ રુદ્રએ અને જોયું લખું ને લખવું હમણાં આવતો નથી, ઓછો આવે. કંઈક ને કંઈક કામની અંદર બીમારી ના અંતે ટકો કરાવી નાખ્યો. બોલો કેવું કર્યું લખવું એ. મેં કીધું કે આ હું વેહ કાઢ્યા, હજી તો બધા જીવતા જાગતા છે, વાંટા કાવ કરવા કર્યા. તો ગરમી બહુ થાય, સહન નથી થતી, હાવ ટકી થઈ ગઈ. એટલે ગરમીએ કાળો કોપ કર્યો છે. આપણે એવી ગરમી થાય કે એની વાત જવા દો. તમે કાંઈ પણ કામ લ્યો ને હાથમાં તો તમને એમ થાય કે હવે કામ નથી કરવું, ગરમીનું ને બેહી જાય. હું તો થપ્પો એક રોટલી કરી લઉં ને આગલુડિયા માટે, ત્યાં તો આમ રેપ છેપ થઈ ગઈ હોય. એક બેન કહેતા હતા કે ભાખરી કરો ને, હા સારી સલાહ, લગભગ સુધાબેન મોરી જ કંઈક કહેતા હતા, ભાખરી કરો ને તો સારું. પણ આ કૂતરા છે ને મરી ગયા, રોટલા ભાખરી આવું ખાતા નથી. રોટલી હોય ને તો જ ખાય, ભાખરી ઓલી છે ને ચાવવી પડે. ખબર નહીં હું પ્રોબ્લેમ હોય. ભાખરી તો હું અમારા માટે ક્યારેક રવિવાર કે હોય ને તો ઘણી વખત કરતી હોય, 3-4 ભાખરી 2 જણા માટે. એટલે પછી બધાય આટલું રોટલી જ કરી નાખું. નોખા લોટના પીંડા ક્યાં બાંધવા, એટલે બધાય માટે રોટલી કરી નાખું. ને હમણાં તો નિરાત છે, સ્કૂલે નથી જવાનું ને, એટલે સવારની સવારે કરું, બપોરની બપોરે કૂતરા હાટું એમ જ કરું. પછી બપોરે હાંજે પછી રોટલા કાંઈ ન કરું. હાંજે તો પડી હોય રોટલી, અમે તો ખાતા નથી ભાત કે ખીચડી કે પૌવા કે એવું જ હાંજે કરીએ, કંઈક પરોઠા કે એવું કરીએ. એટલે ગરમીનું વાતાવરણ છે ને, જમવાનું કંઈ ભાવે નહીં અત્યારે ઉનાળામાં. શાક એવા સરસ સરસ આવે પણ જાણે બનાવીએ ને તો એમ થાય કે જમવું નથી, કંઈક આમ ઠંડુ ઠંડુ જ પીધે રાખીએ. અને ઠંડુ બહુ પીવાય નહીં. આઈસ્ક્રીમ ને ભાવે બહુ, પણ બહુ વધારે ખવાય નહીં, ગળા તરત જ પેક થઈ જાય આપણા. તો રજા છે અને એડમિશનની પ્રોસેસ બધી ચાલુ છે. બાળકો ભણી ગણીને પાસ થઈ ગયા છે 10મામાં ને 12મામાં. કોલેજની અંદર જઈએ ને, પગ મૂકીએ ને તો સાવ સુમસાન લાગે, કારણ કે બાળકો વિનાનું ઘર અને બાળકો વિનાની શાળા, આ ઉજ્જડ લાગે, બધી ઉજ્જડ વેરાન જંગલ જેવું. અને એવું જ જે છે કે જે ફેમિલીની અંદર જે છે ને, સંતાનો, દાદા દાદી, માતા પિતા, આ બધાય જે છે ને રહેતા હોય ને, એ ઘર હૈરું ભર્યું હોય. આજથી લગભગ 8 વર્ષ પહેલાં, 8-10 વર્ષ પહેલાં બાપુજી 12 વર્ષ થઈ ગયા ગુજરી ગયા એને. એટલે 12 વર્ષ પહેલાંની હું વાત કરું ને મારા ઘરની, તો બાપુજી, મારા 2 છોકરા, અમે હસબન્ડ વાઈફ એટલે 6. મારા નણંદની દીકરી એક ભણતી, એક મારા નણંદનો દીકરો ભણતો, એક મારા જેઠનો દીકરો, અને એક મારા નણંદનો દીકરો નોકરી કરતો એટલે અહીંયા આવતો. તો આટલા હતા ને ઘરની અંદર. તો એટલું ઘરની અંદર આમ મજા આવતી કે એની કંઈ વાત જવા દો, કામ વધી જતું આખો દિવસ એમાં ને એમાં. અને સાંજે મસ્ત બેઠા હોય બધા 1-1, 1:30 વાગ્યા સુધી. અને એ મજા હતી ને, એ હવે મજા નથી રહી. પહેલાંની જે મજા હતી એ મજા હવે નથી રહી. બાપુજી ગુજરી ગયા, બા બિચારા હવે છે છતાંય કંઈ બોલતા ચાલતા નથી. છોકરા હવના માળા બંધાઈ ગયા એટલે હવની જગ્યાએ વયા ગયા. વૈધા હું ને અજીત, છોકરા નણદુના જેઠના બધા હવના ઠેકાણે હવ પડી ગયા, નોકરીએ ચડી ગયા, ને ઘર બારવાળા થઈ ગયા. હવના એના છોકરા મોટા મોટા 15-15 વર્ષના થઈ ગયા. એટલે આવું છે, હવના માળામાં હવ પોરવાઈ ગયા. અને સમય છે, આ સમય પણ ચાલ્યો જશે. એટલે મેં તમને કીધું હતું ને કે એક વખત અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે ભગવાન કંઈક એવું વાક્ય કયો કે હું સુખમાં હોય ને તોય
મને ગમે અને હું દુઃખમાં હોય ને તોય મને એ વાક્ય વાંચવું ગમે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સરસ મજાનું દિવાલ ઉપર એક વાક્ય લખ્યું કે આ સમય પણ ચાલ્યો જશે. બસ જીવનની અંદર સમય કોઈ પણ હોય એ ચાલ્યો જ જાય. આપણે જેમ ઉનાળો અત્યારે હેરાન કરે છે ને એટલે આપણે ચોમાસાની રાહ જોઈએ, ઉનાળો ચાલ્યો જાય, પાછું ચોમાસું આવે એ ચાલ્યું જાય, અને પાછો શિયાળો આવે એ પણ ચાલ્યો જાય. બધું જ ચાલ્યું જાય છે, પરિવર્તનશીલ છે, કાંઈ પણ ટકતું નથી. એટલે બહુ દુઃખ હોય તો આપણો આપો ખોઈ ન બેસવો, દુઃખી ના થવું, કારણ કે દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ જે છે એ યથાવત રહેતી નથી. બધું ચાલ્યું જાય. સુખમાં ચકવું નહીં અને દુઃખમાં રડવું નહીં. આ સામાન્યતઃ માનવની જેમ જિંદગી જીવીએ એટલે જીવવાની ખૂબ જ મજા આવે. તો ચાલો મિત્રો, આવજો. હવે કામે જ્યોત્સનાબેન લાગી જાય, અને સીતારામ બધાઈને. આવજો. રામ રામ, સીતારામ. જો પોરબંદરમાં વરસાદ ચાલુ થઈ ગયો, ધોમેધાર. અત્યારે વાગ્યા 4 અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો જબરજસ્ત. અમે શું કે રુદ્ર વરસાદ ભૂકા કાઢે. અમારે જવું તો ગામમાં પણ નીકળાતું નથી, વરસાદ ચાલુ થઈ ગયો ધીમી ગતિએ. અને રસ્તામાં ઊભી ગયા, એક ઝાડવું હતું ત્યાં. આગળ વિડીયામાં બન્યા રહેજો, બતાવશું. હે બોલ રુદ્ર બોલ. બોલ. વરસાદ ચાલુ થઈ ગયો. રુદ્રભાઈને જો દવાખાને લઈને જવાનું છે અત્યારે. રામ રામ. અને અહીંયા રસ્તામાં ઊભા ગયા. બોલ રુદ્ર. રુદ્રને મજા નથી, બે ગાલમાં ગાલ પિસોડિયા થયા. અત્યારે જો એને દવાખાને લઈને જવાનો છે. અને વરસાદ ચાલુ થઈ ગયો હારામાં હારો. ઉઠીને સીધા અમે ભેગ્યા. હજી મોઢું જોયું નથી, મોઢું ધોઈ લીધું, સોરી. ચાલો તો હવે આગળના વિડીયોમાં બનાવી દઈએ. ગોલાની તૈયારી થાય હવે. તમે હમણાં એક કોમેન્ટ હતી કે એકલા એકલા ખાઈને દાલ પીકરીએ ખાઈ, ગોલાની હતી. એટલે જો રુદ્ર માટે ગોલો આજ. રુદ્ર ખાવો ને ગોલો? હે હા તો પહોંચી ગયો હતો. હા લેતો ઉતર, ત્યાં નો બેહાય. હાલ આગળ થઈ જાય તો આવતો કરી. હાલ લેતો ઉતર. હાલ હાલ એવા. હજી એક સમજો. હે એકલા ખાય તો એવું? હા એકલા ખાય તો ગાલ પીસાડી થાય. હાલ ઓલું બધું હતી જા. હાલો ગોલો ખાવા. હારો હે મસ્તીનું. હા ભાઈ, ત્યાં અમારે એરપોર્ટ છે ને, હે પ્રણામ ગોલાવાળા ભાઈ. હાલો તો આગળ વિડીયામાં બન્યા રહીજો. બોલો. સીતારામ બધાયની. એ બધાને મજામાં. બધા ગાંડા ભેગા થઈ ગયા છે. બધા છોકરા ટકો બકો કરાવી નાખ્યો. ગરમી બહુ એટલે ખૂબ આપણે ગરમી બહુ હતી તે ટકો કરાવી નાખ્યો. દે એવો તો થોડો થોડો. હે પછી રુદ્રને આજે ક્યાંક થોડું ખારું થયું. ઓલી ગમના ગાલમાં મીઠાઈ હોય કેટલા બીજા ગાલમાં ઉપર્યું. દુખે રુદ્ર.
અંબામાં આવા કામ કરે લઈ લીધું જે આ કામ કરે બોલો બીજું બાકી નવીનમાં બોલો થોડી બધી ગરમી પૂરી થાય તો પંખો રાખ્યો જો ગરમી થાય તો પંખો રાખ્યો ને પટકુને ભેગા કર્યા હતી હવે એ બેઠા હે ગરમી થાય તો બોલ રામ રામ સીતારામજી કેમ છે મજામાં રુદ્રને મજા નથી તો બોલતો નથી ક્યાં રમવા અને આજે વાતાવરણ ચોખ્ખું થઈ ગયું વરસાદ આવી ગયો બપોર કાલે ફૂલ મેળો તો હમ આજે અમે રમવા જઈશું હમ આજે અમે રમવા હમ ચાલો તો બાય ટાટા મજાની છે નવો સબસ્ક્રાઈબ કરજો